શ્રી કૃષ્ણ ગાઈસ, આજે આપણે જો રવાની આપણે ઢોકળા બનાવશું, મસાલા ઢોકળા। એના માટે આપણે આ ઉત્તમનો સૂજી રવો લઈ લીધો છે અને એને આપણે આમાં એડ કરી અને થોડુંક પાણી અને એક વાટકો દહીં નાખી અને આને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને અડધી કલાક રહેવા દેશું। જો આવી રીતે રવો નાખી અને આપણે આ એક વાટકો દહીં નાખ્યું છે અને બે વાટકા પાણી નાખ્યું છે અને એક આખી રવાનું એક પેકેટ આપણે કિલો એક નાખી દીધું છે। હવે આને મિક્સ કરી અને આપણે બધું ચોખ્ખું કરી નાખશું। જો ગાઈસ, આ મિક્સ થઈ ગયું છે। હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને રવો ફૂલાય એના માટે આપણે અડધી કલાક આને રેસ્ટ આપશું, પછી આની આપણે ઈડલી બનાવશું। બેટર રેડી થઈ ગયું છે ફૂલાઈ। હવે આપણે આની ઈડલી બનાવશું। એના માટે આપણે એક ઢોકળિયું લઈ લીધું છે અને એને આપણે પાણી નાખી અને ગરમ કરવા મૂક્યું છે। હવે આની અંદર આપણે થોડું થોડું બેટર લેતા જઈશું બીજા બાઉલમાં અને ઈનો નાખી અને મૂકી દેશું। જો આવી રીતે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી થોડુંક પાણી નાખી અને થોડુંક મીઠું નાખવાનું અને આ બેટરને આપણે તૈયાર કરી દઈશું। પછી એની અંદર આપણે ઈનો નાખી અને ઢોકળા ઉતારશું। જો ગેસ, આની અંદર આપણે આટલો ઈનો નાખશું અને આ બેટરને હલાવી લઈશું। જો આ ઈનો નાખી અને સરસ મજાનું આપણે ફેટી લીધું છે। હવે આપણે આ વાટકીમાં અડધી વાટકી ભરી લેશું। આમાં આપણે બટેટા બાફવા પણ મૂકી દીધા છે। એના માટે આપણે 6 થી 7 બટેટા લઈને મીઠું નાખી અને બટેટાને બાફી લેશું, પછી એનો આપણે મસાલો કરશું। તો ગેસ, આપણા બટેટા પણ બફાઈ ગયા છે। હવે આને આપણે થોડાક મેશ કરી અને ડુંગળી અને મરચાંથી વઘાર કરી લેશું, પછી આપણે એને ઈડલીના બેટરમાં નાખશું। આવી રીતે બધા જ બટેટા મેશ કરી લીધા છે। હવે આપણે આમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ આવે એટલે આપણે ડુંગળીનો વઘાર કરશું। જો ગેસ, આપણે આ તેલ આવી ગયું છે એનો વઘાર કરશું। જો ગેસ, આવી રીતે આપણે ઈડલીનું બેટર નાખ્યું છે। હવે આટલું અડધું અડધું ભરીને એની ઉપર આપણે આ જે મસાલા ટીકી બનાવી છે એને એડ કરી દઈશું। જો આ બધી જ આપણે એડ કરી દઈશું, એની અંદર જ એડ કરી દઈશું। જો આવી રીતે એની ઉપર પાછું આપણે આ બેટર નાખશું। થોડું થોડું બેટર નાખશું એટલે હજી ફૂલાશે એટલે આખી આપણી વાટકી ભરાઈ જશે। જો આવી રીતે બધી જ આપણે પેક કરી દઈશું। ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ આપણે આને ચડવા દઈશું। જો હવે આને આપણે ઢાંકી અને 10 મિનિટ ચડવા દઈશું એટલે આપણી ઈડલી થઈ જશે રેડી। તો ગાઈસ, આપણે ઈડલીને જોઈ લઈએ। જો આપણી ઈડલી થઈ ગઈ છે રેડી। જો છરીની અંદર આપણે અંદર છરી નાખી એકદમ કોરી આવે એટલે આપણી ઈડલી થઈ ગઈ હોય રેડી। ને આને આપણે ઠરવા દઈશું ઉતારીને। જો ગેસ, આ ઠરી ગઈ છે। હવે એને આપણે કાઢી લઈશું। જો એકદમ સરસ મજાની આપણી ઈડલી। હવે એના 2 કટકા કરી લઈશું। જો ગેસ, તો તૈયાર છે આપણી ઈડલી। બધી જ એક સરસ એક ધારી ઈડલી થઈ છે। જો રવાની ઈડલી બહુ જ ટેસ્ટી થાય છે, તમે પણ ઘરે ટ્રાય મારજો। જો આપણી ઈડલી સરસ મજાની રેડી થઈ ગઈ છે। બાય બાય, જય શ્રી કૃષ્ણ। જો એકદમ ટેસ્ટી એવી આપણી રવાની ઈડલી તૈયાર છે, મસાલા ઈડલી। બાય બાય।